નમસ્કાર. ચાલો આજે આપણે સી પ્રોગ્રામિંગની દુનિયામાં ડૂબકી મારીએ. આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દેખાવમાં બહુ સામાન્ય લાગે પણ ખરેખર તો એ આખી પ્રોગ્રામિંગનો પાયો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ડેટા ટાઈપ્સ વિશે. તો ચાલો શરૂ કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કમ્પ્યુટર આટલું સ્માર્ટ કઈ રીતે છે? મતલબ જ્યારે આપણે કીબોર્ડ પર 5 દબાવીએ ત્યારે એને કઈ રીતે ખબર પડે કે આ એક નંબર છે જેની સાથે ગણતરી કરવાની છે? અને જ્યારે એ દબાવીએ ત્યારે એને કઈ રીતે ખબર પડે કે આ તો એક અક્ષર છે? આ બધું જાદુ થાય છે કેવી રીતે? વેલ, આનો જવાબ એક જ શબ્દમાં છે અને એ છે ડેટા ટાઈપ્સ. એકદમ સરળ ભાષામાં કહીએ તો ડેટા ટાઈપ કમ્પ્યુટરને કહે છે કે ભાઈ આપણે કયા પ્રકારની માહિતી સાથે કામ કરી રહ્યા છીએ. એ જાણે કે એક લેબલ જેવું છે જે ડેટાને એની ઓળખ આપે છે. આનાથી કમ્પ્યુટરને ખબર પડે છે કે મેમરીમાં કેટલી જગ્યા રોકવી અને ડેટા પર કયા ઓપરેશન્સ કરવા. સી ભાષાની ખાસિયત એ છે કે એમાં બધા ડેટા ટાઈપ્સને 3 મોટા પરિવારોમાં વહેંચી દેવામાં આવ્યા છે. જો આપણે આ માળખું સમજી લઈએ ને તો આખો કોન્સેપ્ટ એકદમ સહેલો બની જાય છે. ચાલો જોઈએ કે આ 3 મુખ્ય પ્રકારો કયા છે. ઓકે, તો આ ચાર્ટ જુઓ. આ આપણા આજના વિષયનો આખો રોડમેપ છે. ડેટા ટાઈપ્સ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલા છે. પ્રાઇમરી એટલે કે મૂળભૂત, યુઝર ડિફાઇન્ડ એટલે કે જે આપણે જાતે બનાવી શકીએ, અને ડિરાઇવ્ડ એટલે કે જે બીજા પરથી બનેલા હોય. આપણે આ દરેક પર થોડી નજર નાખીશું. તો ફરીથી એકવાર યાદ કરી લઈએ, આ 3 મુખ્ય પરિવારો છે. જો કે આજે આપણું મુખ્ય ધ્યાન રહેશે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ડેટા ટાઈપ્સ પર, કારણ કે એ જ તો દરેક પ્રોગ્રામનો અસલી પાયો છે. તો હવે આપણે આપણા આજના પ્રવાસના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. પ્રાઇમરી ડેટા ટાઈપ્સ એટલે પ્રોગ્રામિંગના બિલ્ડિંગ બ્લોક્સ. એ ઈંટો જેવી છે જેના પર મોટા અને જટિલ પ્રોગ્રામ્સની ઇમારત બને છે. આને સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. ચાલો ત્યારે આ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સને એક પછી એક સમજીએ. છે તો બહુ સરળ પણ એટલા જ શક્તિશાળી પણ છે. તો આ રહ્યા આપણા 3 મુખ્ય ખેલાડીઓ. પહેલું છે ઇન્ટિજર, જેને આપણે ટૂંકમાં ઇન્ટ કહીએ છીએ. આ પૂર્ણાંક સંખ્યાઓ માટે છે, જેમ કે 10, -50, કોઈ પણ આખી સંખ્યા. પછી આવે છે કેરેક્ટર એટલે કે 4. આ કોઈ પણ એક અક્ષર માટે છે, જેમ કે એ અથવા તો સી. અને ત્રીજું છે ફ્લોટ. આ દશાંશવાળી સંખ્યાઓ માટે, જેમ કે 3.14. હવે સાચો ટાઈપ પસંદ કરવો ખરેખર બહુ જરૂરી છે. વિચારો, જો કોઈ સંખ્યા માટે ભૂલથી 4 વાપરી દીધું તો પ્રોગ્રામમાં અજીબ ભૂલો આવશે. અને બીજી બાજુ જો નાની સંખ્યા માટે બહુ મોટી મેમરી વાપરતો ટાઈપ લઈ લઈએ તો મેમરીનો ખોટો બગાડ થાય. એટલે જ યોગ્ય કામ માટે યોગ્ય સાધન વાપરવું જ પડે. આ મુખ્ય પ્રકારો સિવાય એક ખાસ ટાઈપ પણ છે જેનું નામ છે વોઇડ. એનો શાબ્દિક અર્થ થાય ખાલી અથવા કોઈ કિંમત નહીં. એનો ઉપયોગ અમુક ખાસ જગ્યાએ થાય છે, એ બતાવવા માટે કે અહીં કોઈ ડેટા નથી. ચાલો, તો આપણે મૂળભૂત બાબતો તો જોઈ લીધી. હવે બાકીના જે 2 પરિવારો છે, ડિરાઇવ્ડ અને યુઝર ડિફાઇન્ડ, એના પર એક ટૂંકી નજર નાખી લઈએ. અહીં સમજવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે આ જે વધુ જટિલ ટાઈપ્સ છે ને, એ કોઈ નવી વસ્તુ નથી. હકીકતમાં એ આપણે હમણાં જ શીખેલા પ્રાઇમરી ટાઈપ્સ એટલે કે ઇન્ટ, ચાર અને ફ્લોટનો ઉપયોગ કરીને જ બનેલા છે. દાખલા તરીકે ડિરાઇવ્ડ ટાઈપ્સમાં એરે આવે, જે એક જ પ્રકારના ઘણા ડેટાનો સમૂહ છે, અને પોઇન્ટર પણ એમાં જ આવે છે. જ્યારે યુઝર ડિફાઇન્ડ ટાઈપ્સમાં એનમ અને ટાઈપડેફ જેવા ટૂલ્સ હોય છે જે આપણને આપણા પોતાના ડેટા ટાઈપ્સ બનાવવાની સગવડ આપે છે. તો આપણે ડેટા ટાઈપ્સ વિશે ઘણી બધી વાતો કરી. ચાલો હવે આ બધામાંથી જે મુખ્ય મુદ્દાઓ છે એને ફટાફટ ફરીથી જોઈ લઈએ, જેથી એ આપણને હંમેશા યાદ રહે. બસ આ 3 સરળ સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, હંમેશા પોતાના ડેટાને ઓળખો અને નક્કી કરો કે એ કયા પ્રકારનો છે. બીજું, 3 મુખ્ય પ્રકારો ઇન્ટિજર, કેરેક્ટર અને ફ્લોટને મગજમાં ફિટ કરી દો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, જેવું તામ એવો ડેટા ટાઈપ પસંદ કરો. બિલકુલ એવું જ જેવું યોગ્ય કામ માટે યોગ્ય સાધન પસંદ કરીએ છીએ. આ એક વાક્ય ડેટા ટાઈપ્સનું બધું જ મહત્વ સમજાવી દે છે. એ ફક્ત એ નથી કહેતું કે કિંમતનો પ્રકાર કયો છે, પણ એ પણ નક્કી કરે છે કે મેમરીમાં એની જગ્યા કેટલી હશે. જો સારો અને ઝડપી કોડ લખવો હોય તો આ સમજણ ખૂબ જ જરૂરી છે.
તો હવે સીના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ વિશે જાણ્યા પછી મનમાં કેવા પ્રોજેક્ટ્સ બનાવવાનો વિચાર આવે છે? કારણ કે શક્યતાઓ તો ખરેખર અનંત છે.